ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લોકોને પડતી હાલાકી વિરુદ્ધ લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં એજન્ટ રાજ ચાલે છે અને એજન્ટ મારફત આરટીઓના કોઈપણ કામ ઝડપી થાય છે। રાજકોટ શહેર ઉપરાંત જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા આવતા હોય છે, ત્યારે આરટીઓના સ્ટાફ દ્વારા સિસ્ટમ લો, ઇન્વર્ટ ચાલતું નથી અને કેમેરા બંધ છે સહિતના બહાના કાઢી લોકોને હેરાન કરવામાં આવે છે। આ તમામ સમસ્યાઓ વિશે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય અને તેમની આ સમસ્યાઓનું તાત્કાલિક યોગ્ય નિરાકરણ આવે તેવી માંગણી લોકોએ કરી હતી। અહીં પડતી હાલાકી વિશે આજે બુધવારે બપોરે 2 વાગ્યે અહીં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલ ભાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। અંદરથી એવું કીધું કે ભાઈ હમણાં 8 વાગે ચાલુ થઈ જાય, પછી કે 9:45 ચાલુ થશે, પછી કે કલાકમાં ચાલુ થશે, બરાબર। એનોય વાંધો નહીં, ત્યાં સુધી વેઇટિંગ કરી, કેમ કે મારું ગામ અહીંથી 70 કિલોમીટર દૂર છે, બરાબર। આની પહેલા જ્યારે મેં 3 વાર આવ્યા ને ત્યારે એવું કીધું હતું કે ભાઈ તમને અહીંથી ઓનલાઈન મેસેજ આવી જશે, બરાબર છે, કે ભાઈ તમારે આવવાનું છે, પણ એવો કોઈ મેસેજ આવતો નથી, જેથી પબ્લિક અહીંયા આવીને ધક્કો ખાય અને ખાલી આ લોકો જવાબ આપી દે કે ભાઈ આજ ચાલુ નથી ને કાલ બંધ છે ને પ્રમ દિવસે બંધ છે ને 3 વખત તારીખ લઈ અને અહીંયા અમારો સમય બગડે છે, બરાબર। અને નિયમ એવો કરે છે કે ભાઈ અહીંયા તમારે 2 વ્હીલ 4 વ્હીલની ટ્રાય દેવાની હોય તો તમારે એક જ વ્યક્તિને આવવાનું, તો એક વ્યક્તિ 4 વ્હીલ ને 2 વ્હીલ કેવી રીતે લઈને આવે?